હવે ભાજપના નેતાઓની અંદર રીતસરનો ફફડાટ વાપી ગયો છે. એનો બીજો એક દાખલો એ જોવા મળ્યો કે હળવદના ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના સોશિયલ મીડિયા ઉપર લોકોએ કોમેન્ટોનો વરસાદ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપનું છેલ્લા 30 વર્ષથી શાસન છે, પરંતુ આ વખતે ઘણી બધી એવી બાબતો બની છે કે જેને કારણે અધિકારીઓ દોડતા થઈ ગયા છે, ભાજપના નેતાઓ પણ હવે દોડતા થઈ ગયા છે. કારણ કે પ્રજા બોલતી થઈ ગઈ છે, પ્રજા સોશિયલ મીડિયા પર સવાલ પૂછતી થઈ ગઈ છે અને પ્રજા હવે અધિકારી નેતાઓના કાન ખેંચી રહી છે. એટલે હવે અધિકારીઓને ડર લાગવા માંડ્યો છે, નેતાઓને પણ ડર લાગવા માંડ્યો છે કે જો હવે પ્રજાના કામ નહીં કરીશું તો ફરીથી ચૂંટણીમાં જીતવા મળશે નહીં, વોટ બેંક જશે. એટલે કમસે કમ અત્યારે પ્રજાના કામ થવા માંડ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વિસાવદરની પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જીતા એ પછી ભાજપે કદાચ બોધપાઠ લેવાનું શરૂ કરી દીધું છે. કારણ કે ગોપાલ ઇટાલિયા ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતોની સાથે ઘણા બધા કામ કરે છે અને હવે જે વિસ્તારોની અંદર, જે વિધાનસભા વિસ્તારોની અંદર કામ નથી થતા ત્યાં ગાડી લોકો હવે બળાપો કાઢે છે, લોકો આક્રોશ કાઢે છે. તાજેતરનો દાખલો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો છે કે વરસાદની અંદર રોડ રસ્તા તૂટી ગયા, મોરબીના અનેક પ્રશ્નો છે કે જેના ઉકેલ નથી આવ્યા અને લોકો કાંતિ અમૃતિયાની સામે મોરચો માંડ્યો છે. હવે ભાજપના નેતાઓની અંદર રીતસરનો ફફડાટ વાપી ગયો છે. એનો બીજો એક દાખલો એ જોવા મળ્યો કે હળવદના ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના સોશિયલ મીડિયા ઉપર લોકોએ કોમેન્ટોનો વરસાદ કરી દીધો છે. લોકો હવે એવું કહી રહ્યા છે કે કામ કરો નહીં તો વિસાવદર વાળી થશે. એટલે આ ઉપરાંત લોકો હવે ધારાસભ્યોની પાસેથી કામનો હિસાબ માંગી રહ્યા છે. ઇવન કાંતિ અમૃતિયાએ પણ એવું કહેવું પડેલું કે હું લોકોને વચન આપું છું, હું લોકોને ચેલેન્જ આપું છું કે 2.5 વર્ષમાં મેં જે કામ કર્યા છે એનો બધો હિસાબ હું આપીશ. પ્રકાશ વરમોરાની સામે જે અત્યારના સોશિયલ મીડિયા પર જે બબાલ ચાલી રહી છે એમાં પ્રકાશ વરમોરાને લોકો સવાલ પૂછી રહ્યા છે કે સાહેબ તમે અમારા ફોન નથી ઉપાડતા. એવી ફરિયાદ વારંવાર થાય છે કે પ્રકાશ વરમોરા લોકોના ફોન નથી ઉપાડતા. કોઈએ એવી ફરિયાદ કરી છે કે તાલુકામાં શિક્ષક પૂરતા નથી અને ધાંગધ્રાની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે. એવી બી એક કોમેન્ટ કરવામાં આવી કે હવે અધિકારીઓને કંઈ કહેવાની જરૂર નથી, આપણે મતદાન વખતે જ બતાવી દેવાનું છે. આ બધું જે હમણાં છેલ્લા કેટલાક સમયમાં બન્યું કે વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બની, આ ઉપરાંત પહેલાં જ વરસાદની અંદર ઘણા બધા શહેરોના જે રસ્તાઓ છે એ ખાડા પડી ગયા, તૂટી ગયા, ફૂટી ગયા અને સુરત, રાજકોટ બધી જગ્યાએ આ બધા પ્રોબ્લેમ ઊભા થઈ ગયા. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ. તો આ બધા પ્રશ્નોને લીધે હવે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને જે પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર લોકો હવે વાત કરી રહ્યા છે એ જોતાં હવે ભાજપના નેતાઓ પણ પ્રજાના કામ કરવાનું શરૂ કર્યું છે. અને બીજી તરફ આ લોકોનો રોષ અને સમસ્યાઓ વધી જવાને કારણે સરકારે ધારાસભ્યોને પણ સૂચના આપી છે કે પ્રજાની વચ્ચે જાઓ અને એમની સમસ્યાનો ઉકેલ કરો. તો કમસે કમ આ સારી વાત છે કે ઊંઘની નિંદ્રામાં રહેતા આ સરકારી અધિકારીઓ અને 5 વર્ષ જલસા કરતા આ નેતાઓને કમસે કમ હવે એક સબક શીખવા મળ્યો છે અને કમસે કમ લોકોના કામ કરતા થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.